brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra. પણ જોયું મુહૂર્ત એ તો સૌ કોઈ જાણે છે ત્યારે સોનું ખરીદવા માટે આ દિવસને શુભ માનવામાં આવે છે। એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે છતાં લોકો અવિરતપણે સોનું ખરીદતા રહ્યા છે। અખાત્રીજના દિવસે મોટા પ્રમાણમાં સોના ચાંદીની ખરીદી થાય તેવી આશા સેવાઈ રહી છે। લોકો સોના ચાંદી કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। ચાંદીના સિક્કા તેમજ અન્ય ઘરેણાઓ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે। જો કે સોની વેપારીના મત મુજબ આવતીકાલે એટલે કે અખાત્રીજ હોવાના કારણે સોનું ચાંદી લોકો આજે ખરીદશે તેવી પણ આશા સોનાના વેપારીઓ લગાવીને બેઠા છે। આ મુહૂર્ત આવે છે એ 100 વર્ષ પછીનું ઘણું સારું મુહૂર્ત છે। એને કે ગજ કેસરી યોગ થાય છે એના માટે ખૂબ ખૂબ સારું મુહૂર્ત કહેવાય કે આપણે કોઈ પણ સોનું ચાંદી કાર ફ્લેટ ઘર કોઈ બી લેવું હોય તો આવવાનું વાગ્યું મુહૂર્ત કહેવાય કે જે લોકોને બી અત્યારના હવે થોડી સમજ આવી ગયેલી છે અને લોકો એના હિસાબથી સોના ચાંદીમાં પ્રી બુકિંગ કરાવી રહ્યા છે। મેક્સિમમ ગણીએ તો સોના ચાંદી લગડી અને સિક્કાનું સેલિંગ સારું એવું ચાલી રહ્યું છે અને ચાલશે એવું લાગી રહ્યું છે। Brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra.